આજે જાણીશું કીબોર્ડ વિશે, બેઝિક ઓફ કીબોર્ડ. શરૂઆત કરીએ કીબોર્ડના ફાઉન્ડરથી. કીબોર્ડના ફાઉન્ડર તરીકે ક્રિસ્ટોફર લેથમ સોલ્સ નામના વ્યક્તિએ કીબોર્ડના ફાઉન્ડર તરીકે ગણતા હોઈએ છીએ. હવે કીબોર્ડ એક કોમ્પ્યુટરનો ઇનપુટ ડિવાઇસ. હવે ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય? તો જે ડિવાઇસ વડે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકતા હોય તેવા તમામ ડિવાઇસને આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખતા હોઈએ છીએ. જેમ કે કીબોર્ડથી પણ આપણે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકતા હોવાથી કીબોર્ડ પણ આપણું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કહેવાય. હવે કીબોર્ડના કી વિશે જાણીએ તો જેમ કે કીબોર્ડમાં અલગ અલગ પ્રકારની કી દર્શાવેલી. F1 થી લઈને F12 સુધી જે તે કી દર્શાવેલી હોય તે કીને ફંક્શન કી તરીકે ઓળખતા હોઈએ છીએ. જેમ કે F1, F2, F3 વગેરે જેવી કીને ફંક્શન કી તરીકે ઓળખતા હોઈએ છીએ. એ જ રીતે જોઈએ તો ESC એટલે કે એસ્કેપ કી, TAB એટલે કે ટેબ કી, કેપ્સ લોક કી, શિફ્ટ, કંટ્રોલ વગેરે જેવી કીને સ્પેશિયલ કી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે કીબોર્ડમાં A થી લઈને Z સુધી જે તે કી દર્શાવેલી હોય તે કીને આલ્ફાબેટિક કી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે કીબોર્ડમાં તમને 0 થી લઈને 9 સુધીના જે તે નંબર દર્શાવેલા હોય તે કીને ન્યુમેરિકલ કી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે કીબોર્ડમાં અલગ અલગ પ્રકારના સિમ્બોલ દર્શાવેલા જોવા મળશે. જેમ કે હેશટેગ, ડોલર, પર્સન્ટેજ, પ્લસ, માઇનસ, લેસ ધેન, ગ્રેટર ધેન વગેરે જેવાને સિમ્બોલ કી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે કીબોર્ડમાં હોમ કી, એન્ડ કી, પેજ અપ, પેજ ડાઉન, અપ, ડાઉન, રાઈટ, લેફ્ટ જેવી કીને એરો કી, ડાયરેક્શન કી આ તો નેવિગેશન કી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે જાણીએ કીના ઉપયોગ વિશે. શરૂઆત કરીએ એસ્કેપ કીથી. એસ્કેપ કીનો ઉપયોગ પાવરપોઈન્ટ જેવા પ્રોગ્રામમાંથી એટલે કે સ્લાઇડ પ્રિવ્યુ દેખતી વખતે પાવરપોઈન્ટ જેવા પ્રોગ્રામમાંથી સ્લાઇડ પ્રિવ્યુ દેખતી વખતે એસ્કેપ કી પ્રેસ કરવાથી સ્લાઇડ પ્રિવ્યુમાંથી બહાર નીકળવા માટે એસ્કેપ કીનો ઉપયોગ થતો જોવા મળશે. હવે કંટ્રોલ પ્લસ એસ્કેપ કી પ્રેસ કરવાથી સ્ટાર્ટ મેનુ ઓપન થયેલું તમને જોવા મળશે. કંટ્રોલ પ્લસ એસ્કેપ કી પ્રેસ કરશો એટલે આ રીતે તમને સ્ટાર્ટ મેનુ ઓપન થયેલું જોવા મળશે. હવે ટેબ કીનો ઉપયોગ કર્સરને 5 સ્થાન આગળ લઈ જવા માટે થતો હોય છે અને પેરેગ્રાફ પાડવા માટે પણ ટેબ કીની મદદથી પાડી શકાય. હવે વર્ડ કાં તો એક્સેલ જેવા પ્રોગ્રામમાં એક કોલમમાંથી બીજા કોલમમાં જવા માટે પણ ટેબ કીનો ઉપયોગ થતો જોવા મળશે. કેપ્સ લોક કી ઓન હશે તો કેપિટલ લેટરમાં લખાણ લખેલા જોવા મળશે. કેપ્સ લોક કી ઓફ હશે એટલે કે સ્મોલ લેટરમાં લખાણ લખેલા જોવા મળશે. શિફ્ટનો ઉપયોગ જે કીમાં ડબલ કી દર્શાવેલી હોય જેમ કે કીબોર્ડની અંદર આ રીતે કી દર્શાવેલી હોય. હવે જે કીમાં ડબલ કી દર્શાવેલી હોય અને તેની ઉપરની કીનો ઉપયોગ કરવો હોય તો શિફ્ટ બટન પ્રેસ કરી તે કીનો ઉપયોગ કરી શકાય. હવે કેપિટલનું સ્મોલ એટલે કે કેપ્સ લોક કી ઓન હોય તો જે તે લખાણ લખશો તમે એ કેપિટલ લેટરમાં લખાતા હોય છે. પણ શિફ્ટ બટનની સાથે એ જે તે લખાણનો ઉપયોગ કરશો તો કેપિટલનું સ્મોલ થયેલું તમને જોવા મળશે. સ્મોલ ટુ કેપિટલ એટલે કે કેપ્સ લોક કી ઓફ હશે તો જે તે લખાણ લખશો એ સ્મોલ લેટરમાં લખેલું જોવા મળશે. પણ શિફ્ટ બટનની સાથે ઉપયોગ કરશો તો એ જે તે લખાણ કેપિટલ ટુ શું થઈ જશે? સ્મોલ ટુ કેપિટલ લખેલું જોવા મળશે. સ્પેસ બાર
સ્પેસ બાર એ કીબોર્ડમાં સૌથી મોટી કી દર્શાવેલી હોય છે. સ્પેસ બારનો ઉપયોગ બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે થતો હોય છે. એન્ટર કી. એન્ટર કીનો ઉપયોગ કર્સરને નવી લાઈનમાં લઈ જવા માટે થતો હોય છે. અને સિલેક્ટ કરેલો પ્રોગ્રામ, કોઈ બી પ્રોગ્રામ સિલેક્ટ કરેલો હોય તે પ્રોગ્રામ ઓપન કરવા માટે પણ એન્ટર કીની મદદથી કરી શકાય. હવે જોઈએ બેકસ્પેસ અને ડિલીટ કી વિશે. બેકસ્પેસ, ડિલીટ. શરૂઆત કરીએ બેકસ્પેસ. હવે બેકસ્પેસની મદદથી કર્સરની ડાબી બાજુનું લખાણ તમે ડિલીટ કરી શકશો, જે તમને અહીંયા કી દેખવા મળશે. અહીંયા તે જ રીતે જોઈએ તો ડિલીટ કીનો ઉપયોગ. કર્સરની જમણી બાજુનું લખાણ ડિલીટ કરવું તો ડિલીટ કીની મદદથી તમે જે તે લખાણ ડિલીટ કરી શકાય. ડાબી બાજુનું ડિલીટ કરવું હોય તો બેકસ્પેસ કી અને જમણી બાજુનું લખાણ ડિલીટ કરવું હોય તો ડિલીટ કી. જેમ કે કર્સર, જે લખાણ લખવા માટે જે ચબૂકતી ઊભી લાઈન હોય તેને શું કહેતા હોઈએ છે? કર્સર. હવે કર્સરની જમણી બાજુનું લખાણ ડિલીટ કરવું હોય તો કીબોર્ડમાંથી બેકસ્પેસ કી પ્રેસ કરવાથી, કર્સરની ડાબી બાજુનું લખાણ ડિલીટ કરવું હોય તો કીબોર્ડમાંથી બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની ડાબી બાજુનું લખાણ ડિલીટ થયેલું જોવા મળશે. એ જ રીતે તમારે કર્સરની જમણી બાજુનું લખાણ ડિલીટ કરવું હોય તો કીબોર્ડમાંથી ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની જમણી બાજુનું લખાણ ડિલીટ થયેલું જોવા મળશે. હવે ડિલીટ કીનો એક બીજો પણ ઉપયોગ છે. જેમ કે કોઈ ફાઇલ સિલેક્ટ કરેલી હોય એ ફાઇલને ડિલીટ કરવા માટે ડિલીટ કીની મદદથી કરી શકાય. જે તે ફાઇલ તમે ડિલીટ કીથી ડિલીટ કરી હશે એ તમને રિસાયકલ બિનમાં સ્ટોર થયેલી જોવા મળશે. જેમ કે અહીંયા એક આપણે ફોલ્ડર બનાવી દઈએ, વીર કૃપા કરીને. હવે આ ફોલ્ડર ડિલીટ કરવું હોય તો ડિલીટ કી પ્રેસ કરશો તો શું થઈ જાયેલું જોવા મળશે? ડિલીટ. હવે જે તે ફોલ્ડર ડિલીટ કીથી ડિલીટ કર્યું હશે એ ક્યાં જોવા મળશે? રિસાયકલ બિનમાં. હવે રિસાયકલ બિનમાં તમે જોશો તો અહીંયા વીર કૃપા નામનું ફોલ્ડર તમને જોવા મળશે. અહીંયાથી રાઈટ ક્લિક કરી રીસ્ટોર કરશો તો ફરીથી તમને ડેસ્કટોપ ઉપર આવેલું જોવા મળશે. પરમેનન્ટ ફોલ્ડરને ડિલીટ કરવું હોય તો કીબોર્ડમાંથી શિફ્ટ પ્લસ ડિલીટ કીનો ઉપયોગ કરવાનો. હવે શિફ્ટ પ્લસ ડિલીટ કીનો ઉપયોગ કરશો તો અહીંયા પરમેનન્ટ ડિલીટ નો ઓપ્શન ખુલેલો જોવા મળશે. યસ. હવે રિસાયકલ બિનમાં તમે જઈ જોશો તો વીર કૃપા નામનું ફોલ્ડર જોવા મળશે નહીં. હોમ કી. હોમ કીનો ઉપયોગ કર્સરને લાઈનની શરૂઆતમાં લઈ જવા માટે થતો હોય છે. એન્ડ કીનો ઉપયોગ કર્સરને લાઈનની અંતમાં લઈ જવા માટે. જેમ કે અહીંયા કર્સર લાઈનની વચ્ચે છે, કર્સરને લાઈનની શરૂઆતમાં લઈ જવું હોય તો કીબોર્ડમાંથી તમારે હોમ કી આપેલી હોય એ હોમ કી પ્રેસ કરવાથી કર્સર લાઈનની શરૂઆતમાં જયેલું જોવા મળશે. એ જ રીતે કર્સરને લાઈનની અંતમાં લઈ જવું હોય તો કીબોર્ડમાંથી એન્ડ કી પ્રેસ કરવાથી કર્સર લાઈનની અંતમાં જયેલું જોવા મળશે. હવે પેજ અપ. પેજ અપ કીનો ઉપયોગ પેજને ઉપર લઈ જવા માટે થતો હોય છે. પેજ ડાઉન કીનો ઉપયોગ. પેજ ડાઉન કીનો ઉપયોગ પેજને નીચે લઈ જવા માટે થતો હોય છે. હવે જેમ કે અહીંયા પેજ ટાઈપ કરેલા છે, પેજને ઉપર લઈ જવું હોય તો પેજ અપ કી પ્રેસ કરશો તો ઉપર જશે, ઉપરની તરફ જશે. પેજ ડાઉન કી પ્રેસ કરશો તો પેજ નીચેની તરફ જયેલું જોવા મળશે. પેજ અપ થી ઉપરની તરફ પેજ જશે અને પેજ ડાઉન થી નીચેની તરફ. હવે જોઈએ નમલોક વિશે. નમલોક કી એ કીબોર્ડની જમણી બાજુમાં દર્શાવેલું હોય છે. જે તમે કીબોર્ડ જોશો તો અહીંયા કીબોર્ડની જમણી બાજુમાં નમલોક કી ઓન હશે
તો અહીંયાથી 0 થી 9 નંબર તમે લખી શકશો. નમલોક કી બંધ હશે તો અહીંયા કોઈ બીજી કી એક્ટિવેટ થયેલી જોવા મળશે. જેમ કે અહીંયા નમલોક કી બંધ છે એટલા માટે તમને બીજી કી એક્ટિવેટ થયેલી જોવા મળશે. તો તમારે શું કરવાનું રહેશે? અહીંયાથી નમલોક કી ઓન. તો નમલોક કી ઓન કરશો તો અહીંયાથી 0 થી 9 જે તે નંબર તમે લખી શકશો.